સુરતના અડાજણ 4 રસ્તા નજીક આવેલા ટીવીએસ ઈવીના શોરૂમમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે આગની જ્વાળાઓ બાજુમાં આવેલા એપોલો ફાર્મસી અને ક્રિસ્ટના રેસ્ટોરન્ટ સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે બહાર પાર્ક કરેલા આશરે 15થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. અડાજણ 4 રસ્તા નજીક આવેલા એક ટીવીએસ ઇલેક્ટ્રિક વ્હીકલના શોરૂમમાં અચાનક આગ લાગી હતી. વાહનોની બેટરીઓ અને જ્વલનશીલ સ્પેર પાર્ટ્સના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના લીધે શોરૂમમાં રાખેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ આકાશી ધુમાડા અને વિકરાળ જ્વાળાઓ પાડોશમાં આવેલી એપોલો ફાર્મસી તેમજ એક જાણીતી હોટેલ સુધી પહોંચી જતા ત્યાં પણ નુકસાન થયું હતું. આ દ્રશ્યો જોઈને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની પાલનપુર, જહાંગીરપુરા, મોરાભાગળ અને મુગલીસરા સહિતના 5 સ્ટેશનોની 10થી વધુ ફાયર ગાડીઓ તાત્કાલિક દોડી આવી હતી. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ ફાયર ફાઇટરોએ ચારે તરફથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. फायर ऑफिसर बलवंत ताबीपुरा फायर स्टेशन अपने कंट्रोल द्वारा फोन आयो कि वाप्स हॉस्पिटल है आनी बाजू में जैसे आग लगेली है એટલે આપણી ટીમ લઈને ઝડપથી આ જગ્યાએ આવી ગયા. આ જગ્યાએ આવ્યા એટલે જે બાઇકોની દુકાન હતી, બધી જે 5 से 6 જે દુકાનો હતી બધા પકડાઈ ગયેલી હતી और પાછળનો વિભાગ પકડવાનો તૈયારી જ હતો. એટલે 6-7 ગેટની ગાડીઓ આવી ગઈ और ચારો તરફથી આને આપણે કવર કરી લીધા और કવર કરીને અને ઝડપથી આપણે ઓળવી કાઢેલા. શું લાગે છે આગનું કારણ બેસિક? આગની કારણ હવે જાણવામાં આવેલું નથી, કેમ કે આગ ઓલાવીને આપણે બહાર જ નીકળેલા છે. આપણે કેટલી દુકાનો ચપેટમાં આવશે, નુકસાનને આશરો શું કહી શકાય? હવે તો બધું જાણવું પડે કે કેમ કે શું છે કે એક તો આખો ટીવીએસનો શોરૂમ હતા, પછી બીજા ઘણા અલગ અલગ દુકાનો છે, ત્યારે બધાને જાણવું પડે કેટલા નુકસાન થયું છે. લેકિન બધા દુકાનોના બધાને ભરીને રાખ થઈ ગયેલો છે. આશરે આજે કેટલી કલાક લાગીને કેટલી ફાયર સ્ટેશનની ગાડીઓ કમ સે કમ 6 થી 7 ગેટના ગાડીઓ આવી और ચારો તરફથી અને કવર કરી લીધા, આગને બળવા નહીં દીધા और તરત જ આપણે કવર કરી લીધા. એટલે અડધો-પોણ કલાકમાં કવર થઈ ગયું આપણે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.